નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈયાણં નમો વંજ્યાણં નમો લોયે સવસાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિત. હા, એટલે કે પર્યાય માત્રથી જે ભિન્ન આત્મા છે, પર્યાય માત્રથી એટલે અનંત પર્યાય, પર્યાય માત્રથી ભિન્ન જે ભગવાન આત્મા છે, ભિન્ન જ છે, અનાદિ અનંત ભિન્ન છે. એક સમય માત્ર પણ દ્રવ્ય પર્યાયથી અભેદ અભિન્ન સર્વથા થતું જ નથી. પર્યાય દ્રવ્યને ખરેખર અડતી પણ નથી, સ્પર્શતી નથી. એટલી જુદાઈ દ્રવ્યને પર્યાય વચ્ચે દ્રષ્ટિ અપેક્ષાએ રહી છે. એટલે રહિતનું એક પર્યાયથી રહિત એટલે અનંત પર્યાયથી રહિત, અને અનંત પર્યાયનો વિષય પણ પર્યાયથી રહિત, અનંત પર્યાયથી રહિત એવો ધ્રુવ પરમાત્મા છે. બધી પર્યાયો અંતર્મુખ થાય ત્યારે બધી પર્યાયોથી રહિત અને અનંત ગુણથી સહિત એવા પોતાના નિજ પરમાત્માનું લક્ષ્ય કરે છે ત્યારે બધી પર્યાયો અંશે શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ થવાનો એનો સકાળ છે, એનો આશ્રય કરે છે માટે શુદ્ધ થાય છે એમ પણ નથી, એ પણ વિવક્ષાનું કથન છે. ખરેખર તો એ પર્યાયની યોગ્યતા તત્સમયની એવી છે કે નિર્મળતા પર્યાયમાં પ્રગટ થવાની હોય ત્યારે એનું લક્ષ્ય પર ઉપર કદી હોય જ નહીં, સ્વ ઉપર લક્ષ્ય હોય. સ્વ ઉપર લક્ષ્ય હોય એટલે સ્વ આશ્રિત નિર્મળ પર્યાય થઈ એવો ઉપચાર કરવામાં આવે છે. ખરેખર એ પણ ઉપચાર છે, પર્યાય સત અહેતુક છે એ અપેક્ષાએ. પછી એ ધ્યેય પૂર્વકનું જે જ્ઞેય થાય છે ત્યારે પર્યાયથી રહિતનું શ્રદ્ધાન ને જ્ઞાન તો થાય જ છે, પણ તે જ સમયે જે સમયે રહિતનું શ્રદ્ધાન ને રહિતનું જ્ઞાન જે સમયે થાય છે, જે પર્યાયમાં એવું થાય છે, જે પર્યાયમાં એવું ભજે છે, એ પર્યાય ક્ષણિક અભેદ થઈને અનુભવ કરી લે છે. એનું નામ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત છે. આ જે વાત છે ધ્યેયપૂર્વક જ્ઞેયની, એ અનાદિ અનંત છે, અબાધિત છે. કોઈ એમાં શંકા કરશો નહીં. અને કથનચિત અભેદ કહેતા દ્રષ્ટિના વિષયમાં જે રહિતપણું એ તો રહી ગયું, રહિતપણું તો રહી ગયું, અને સહિતપણું કથનચિત થઈ પણ ગયું. પણ કથનચિત સહિત છે તે સર્વથા સહિત નથી, અને પર્યાય રહિત છે એ તો સર્વથા રહિત છે, એમાં કથનચિતપણું નથી. શું કહ્યું? અલૌકિક અપૂર્વ વાત બહાર આવી છે કે આ પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા સામાન્ય તત્વ, એ સામાન્ય તત્વ તો અનંત ગુણનો પિંડ છે, એ તો અભેદ છે. અને એનાથી જે ઉત્પાદય થાય છે ધ્રુવ, ધ્રુવની ઉપર ઉપર ઉત્પાદય થાય છે, ધ્રુવમાં ઉત્પાદય થતો નથી. ધ્રુવની ઉપર ઉપર સંયોગમાં ધ્રુવ સ્વભાવ છે, એમાં ઉપર ઉપર ઉત્પાદય થયા કરે છે. એ ઉત્પાદયની પર્યાયો તો સર્વથા ભિન્ન જ છે, એ રહિત જ છે. એ જ્યારે રહિત છે એવો ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવે છે ત્યારે
એ દ્રષ્ટિમાં જે ભગવાન આત્મા આવ્યો, દ્રષ્ટિથી પણ રહિત આવ્યો, એ જ સમયે દ્રષ્ટિથી સહિત એનું જ્ઞાન થઈ જાય છે. સમય એક છે. દ્રષ્ટિથી રહિત આવ્યો એટલે દ્રષ્ટિ એટલે પર્યાય, પર્યાયથી રહિત દ્રવ્ય છે. સમજી ગયા? દ્રષ્ટિથી રહિત છે, દ્રવ્ય સ્વભાવ છે. એ દ્રષ્ટિ પર્યાય છે, એનાથી ત્રિકાળ રહિત છે. અને રહિતપણું તો અનાદિ અનંત છે. રહિતપણું તો અનાદિ અનંત છે, પણ સહિત થાય છે એ સાદિ અનંત છે, અનાદિ અનંત નથી. નિર્મળ પર્યાય શુદ્ધ ઉપયોગ અંદરમાં ગયો અને હું નાયક છું એવી અનુભૂતિ થઈ. પર્યાયમાં દ્રવ્યના દર્શન થયા. તો એ નિર્મળ પર્યાય, એ પર્યાય કથનચિત સહિત થાય છે ત્યારે રહિતપણું છૂટતું નથી. રહિતપણું રાખીને સહિતપણું થઈ જાય છે. પર્યાય ન અડે છતાં અડી જાય છે. પર્યાય અડે જ નહીં છતાં અડે પણ છે. આવી વસ્તુસ્થિતિ છે. કેવી રીતે અડે છે એટલે જો એની અંદર એને અભેદ ન થાય કથનચિત, તો દ્રવ્યમાં તો આનંદ હતો અને પર્યાયમાં દુઃખ હતું. જો એ સ્પર્શે નહીં તો આનંદ પર્યાયમાં આવે જ નહીં. એવો એક પ્રસંગ બન્યો મુંબઈમાં. 70 આપણા મુમુક્ષુ 70 એ સોગાનીજીની વાત સાંભળી, એને દ્રષ્ટિના વિષયની ધૂન ચડી ગઈ. પર્યાય છે જ નહીં આત્મામાં. હવે તો પર્યાય અલૌકાકાશમાં અમે મોકલી દીધી. અમારી પાસે પર્યાયની વાત કરતા નહીં. સમજી ગયા? એવો એકાંત પક્ષમાં આવી ગયો. પણ ઓલું ધ્યેયપૂર્વક નહીં થાય છે એનો અનુભવ તો નહોતો. અને આ પ્રકારની વાત એના કાન ઉપર બિચારા નહીં આવેલી એટલે શું થાય? થઈ જાય ભૂલ. સર્વથા રહિતમાં ચડી ગયા. એ વાત ગુરુદેવ પાસે આવી અને રામજીભાઈ જરાક ચાવી પણ ચડાવે સરખી રીતે કે સાહેબ પર્યાય તો રહિત જ છે ને અલૌકાકાશમાં છે ને એ ક્યાં દ્રવ્યમાં છે? ના, એ દ્રવ્યમાં છે પર્યાય. એમ કરીને કઢાવે. સમજીએ? બીજું પડખું કથનચિત સહિતનું. તો એમ કરતા કરતા ટાઈમ ઘણો વયો ગયો અને ગુરુદેવની પાસે વાત આવી. પછી ગુરુદેવ વ્યાખ્યાનમાં પણ વાત કરે કે જો આવી રીતે એકાંતના પક્ષમાં ચડી જાય એમ નથી. ગુરુદેવ કે પર્યાય અભેદ થાય છે અને પર્યાય અભેદ થયેલી પર્યાય આત્મા છે એમ કે વ્યાખ્યાનમાં ઓનું ખંડન કરવા માટે. એવો થોડો ટાઈમ ચાલ્યું. હવે કુદરતી મારે મારા કામે મુંબઈ જવાનું પ્રસંગ બન્યો. એટલે ફતેપુર ગુરુદેવની જન્મજયંતિ હતી અને ત્યાંથી વૈશાખ સુદ 3 હું મુંબઈ પહોંચ્યો. અહીંયા બાપુજીની હારે વાત થાય અમારે. તો મેં કહ્યું બાપુજી જો આ લોકો સાંભળવા આવશે તો વાંધો નહીં આવે, પણ જો સાંભળવા જ ના આવે તો લાચાર આપણે. પણ મને ખાતરી હતી, કેમ કે એને એવી છાપ હતી કે લાલુભાઈ એટલે દ્રષ્ટિનો વિષય આપે છે. સમજી ગયા? એને બધાને ખબર. એટલે એ વાત એના મગજમાં હતી એટલે બધા આવવા માંડ્યા. મેં ચહેરા જોયા બધા એના પ્રમુખ હતો એને ચહેરો જોયો. આવે છે તો સારું છે. સમજી ગયા? તે થોડાક દી તો સાધારણ વાત કર્યા પછી ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જો ધ્યેયપૂર્વક જ્ઞેય ન થાય તો એકાંત મિથ્યા દ્રષ્ટિ જીવ છે. પછી થોડા દી ચલાવ્યું ને એમાં એક ઠેકાણે અમે પેલા જમવા ગયા. ત્યાં એક રસ્તામાં એક ભાઈએ કહ્યું મને કે આ તમે શું વાત કરો છો? પર્યાયથી રહિત તમારી ટ્રેડમાર્ક છે અને એમ સમજીએ તો તમને સાંભળવામાં આવ્યા અને આ લાલુભાઈ બોલે છે પર્યાયથી સહિત થાય કથનથી શું? મેં કોઈ એમ જ છે નકર અનુભવ નહીં થાય. જોરથી કહ્યું. પછી એના પ્રમુખે જમવાનું કહ્યું. તો એ જમવાનું કહે તો એની ટોળીના તો બધા આવે ને, બોલાવે. બેઠા હતા બધા, જમવાને વાર હતી અડધી કલાક પોણી કલાક. તો મેં કહ્યું ભાઈ જો એક માણસને હાથ બહુ બળતો હતો, બળતરા થતી હતી હાથમાં, સખત રેવાય નહીં. એ ભાઈ ગયો વૈદ પાસે કે ભાઈ આની કઈ દવા? કે આની દવા છે ચોખ્ખી. કે શું દવા છે? કે બરફની પાઇપ ઉપર હાથ મૂકી દો અને પછી જો બળે છે કે નહીં તમે અનુભવ કરી જુઓ.
તો આ હાથ તો ઠરી જાય, બળતા વહી જાય બધું ભાઈ. એ વખતે બળે હાથ બળે જ નહીં, ઠરે. બળવાની પર્યાય વ્યય થાય ને ઠરવાની પર્યાય નો ઉત્પાદ થયો, ઠરી જાય છે. અડે તો ઠરે, પણ અહીંયા પાટો ને અહીંયા રાખે તો હે એમ દ્રવ્યને પર્યાયને સર્વથા જુદી રાખે. દ્રષ્ટિ અપેક્ષા એ ભિન્ન છે, પણ જ્ઞાન અપેક્ષા એ અભિન્ન કથનચિત થાય છે, પડકું એને મળ્યું નહીં. એટલે કહ્યું આ વાત તમને સમજાણી? તો કે હા. આમાં તો ગજબની વાત છે, મોટી ભૂલ અમારી થઈ ગઈ. અમે તો પર્યાયને અડવા જ નહોતા દેતા, બીકો અડે નહીં તો આનંદ નહીં આવે. પછી ઓપરેશન સક્સેસ થઈ ગયું, બધા માની ગયા કે વાજબી છે તમારી વાત, અમારી ભૂલ હતી. સમજી ગયા? એ વાત ગઈ ગુરુદેવ પાસે. ત્યાંથી આવે ને પાછા ગુરુદેવ મુંબઈથી કોકો, ભાઈ લાલભાઈ તો આમ કહ્યું. તો એના પર ખંભા ઉપર હાથ મૂકીને ગુરુદેવ એમ લાલભાઈ આમ કહ્યું. એટલે કહેવાનો આશય એ છે કે આવી ભૂલો તો થયા કરે. ને અન્ય મત આમાંથી નીકળ્યા, ક્ષણિકવાદી, તો એ બધા આમાંથી નીકળ્યા. કોઈ ક્ષણિકમાં વયા ગયા, કોઈ ત્રિકાળમાં એકાંત વયા ગયા. આ છે ને એ ભાઈ સ્યાદવાદ ક્યાંય જૈન ધર્મ સિવાય ક્યાંય છે જ નહીં. અને પાછો સ્યાદવાદનો આત્મામાં અભાવ છે, અને અનુભવ થતા સ્યાદવાદનો જન્મ થાય છે. બે વિરુદ્ધ વાત લાગે ને, કે કાં કયો રહિત અને કાં કયો સહિત. દૂધમાં પગ રાખો તમારે અને દહીંમાં પગ રાખો. અમે ભાઈ દૂધ ને દહીંમાં પગ રાખતા જેવું સ્વરૂપ છે, એવું સમજો તમે. અહીંયા જે તમે અડવાની વાત કરી, આનંદ આવે છે એટલે આરોપ મૂક્યો કે ખરેખર અડે છે. કથનચિત અડે છે અને કથનચિત અડતું નથી. જો ખરેખર અડી જ જાતી હોય તો દોષ આવે કે પર્યાયનો વ્યય થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, અને અડે નહીં તો નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ ન થાય. જે રીત મેં બહુ સરસ જ છે, અંદરથી આવે બધાને. આ છે ને અનુભવી પુરુષોએ કહેલી વાત છે, શાસ્ત્રોમાં છે. પ્રશ્ન આવ્યો કે સમ્યક દર્શનાત્માથી ભિન્ન છે કે અભિન્ન? સમયસારમાં કે અભિન્ન છે. એટલે સમ્યક દર્શનની પર્યાય તો પર્યાય છે, એ અભિન્ન ક્યાંથી કે અભિન્ન છે. અનુભૂતિ તો અનુભૂતિ આત્મા છે. તે અનુભૂતિના આત્મામાં કઈ ભેદ છે કે ના? ભેદ નથી, આત્મા જ થઈ ગયો. જા પર્યાય પોતે આત્મા છે. હા, એવું શાસ્ત્રમાં ઘણી જગ્યાએ છે. પણ આજે ધ્યેયપૂર્વક જ્ઞેય પુસ્તક બહાર પડ્યું ને, એમાં સ્પષ્ટતા બહુ છે, ઘણી સ્પષ્ટતા છે. ધ્યેયનું તો એટલું બધું સ્વરૂપ ચોખ્ખું કર્યું છે કે એક સામાન્ય સ્વભાવ આત્માનો જે લક્ષ્ય કરવા યોગ્ય છે, ઉપાધિ તત્વ છે, એમાં કોઈ પર્યાય છે જ નહીં. પર્યાય માત્ર અવસ્તુ છે. હવે પર્યાય અવસ્તુ તો છે જ, તો અવસ્તુ થઈ ગયા. પોતાની પર્યાય ઉત્પન્ન થાય એ વસ્તુ નથી, અવસ્તુ છે, એમ ગુરુદેવે કહ્યું. એટલે ધ્યેયનું એકદમ સ્પષ્ટ થઈ ગયું. ધ્યેયમાં ભૂલ હોય તો ધ્યાનની ભૂલ હોય. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના ધ્યાન નિરર્થક છે. એટલે ધ્યેયનું સ્પષ્ટ જ્ઞાન પહેલા થવું જોઈએ કે પર્યાયથી રહિત જ છે. રહિત છે ત્યારે કથનચિત સહિત યાદ જ ન કરતા હો. અને કથનચિત સહિત થાય છે એટલે ઓલું લબ્ધમાં રહી જાય છે અને અનુભવ થઈ જાય છે. શું કહ્યું? રહિતનું શ્રદ્ધાન જે થયું સવિકલ્પ અનુભવ પહેલા એ રહી ગયું, અને સહિત થાય છે એનું જ્ઞાન થઈ ગયું. આવી વસ્તુ છે. એટલે પરસ્પર વિરોધ જેવું લાગે છે, પણ અવિરોધ છે. અને કોક પામે છે એનું કારણ આ છે. આ રહિતનું ધ્યાન કરવું, પછી ધ્યાન છે ને એ ધ્યાન નહીં રહે, એ ધ્યેય થઈ જશે. ત્યારે જ્ઞેય સાચું થયું. ધ્યાન છે ને એ ધ્યેયનું ધ્યાન કરે બરાબર છે, પણ જ્યારે ધ્યાન છે પર્યાય ધ્યેયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યેય અને આ ધ્યાન એ બે ભેદ નહીં દેખાય.
જ્યાં સુધી ભેદ દેખાય છે ત્યાં સુધી અજ્ઞાન ને મિથ્યા તો સૂક્ષ્મ છે, સૂક્ષ્મ. પણ ધ્યેય ધ્યાન ને ધ્યાતા અભેદ અનુભવમાં આવે છે. એમ જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય પણ અભેદ અનુભવમાં આવે છે. ત્રિકાળી દેવે અભેદ છે, દ્રષ્ટિનો વિષય છે, ક્ષણિક અભેદ થાય છે, એ જ્ઞાનનો વિષય છે. એક નિશ્ચય ને એક વ્યવહાર, અનુભવના કાળમાં નિશ્ચય ને વ્યવહાર એવો ભેદ નથી. જેમ છે એમ જ્ઞાન જાણી લઈએ બસ. તમે કીધું રહિત લબ્ધમાં જાય છે, અનુભવના કાળે રહિત લબ્ધમાં જાય છે. અનુભવના કાળે જે રહિતનું શ્રદ્ધાન થયું તે તો થઈ ગયું, એ રહી ગયું, અને ક્ષણિક અભેદ થઈ ગયું. પેલું રહી ગયું ના થઈ ગયું. શું રહી ગયું? રહી શું ગયું ને થઈ શું ગયું? પર્યાય રહિત પર્યાય રહિત જે ધ્યેય એ લબ્ધમાં ગયું. રહી ગયું, રહી ગયું, રહી ગયું. લબ્ધ નહીં, રહી ગયું, રહી ગયું. અને ક્ષણિક અભેદ, રહી ગયું. આ એનું નામ અનુભૂતિ છે, એનું નામ સમ્યક દર્શન છે. આ છેલ્લો દિવસ છે ને તમારો. એટલે અભ્યાસ કરતા પણ જીવે ધ્યેયની મુખ્યતા રાખવી, સમજી ગયા? પણ થોડું મધ્યસ્થ પણ રહેવું. બીજું પડખું જયારે જ્ઞાની કહેતા હોય ત્યારે આપણું ઓલું ખોટું થઈ જશે તો એમને વિચારવું. અમારી પાસે તો એવા પ્રશ્ન આવ્યા ત્યારે કહ્યું કે આ સહિત કથનચિત થાય છે ત્યારે અનુભવ થાય. ભાઈ સાહેબ, તો પછી અમારો શ્રદ્ધાનો વિષય વિયો જશે. રહિત માંડ અમે રહિતમાં ઠેકાણે આવ્યા. માંડ એટલો પુરુષાર્થ કરીને પર્યાયથી રહિત આત્મા ધ્રુવ આત્મા છે. ત્યાં સુધી ગુરુદેવની વાણીને સાંભળીને આવ્યા ને તમે હવે આ કયો છો કે કથનચિત અભેદ થાય છે પર્યાય. તો ઈ કથનચિત અભેદમાં જો જાશું તો અમારું શ્રદ્ધાન અમે ભ્રષ્ટ થઈ જશું. પણ એલા તું સાંભળતો ખરો, અમે સર્વથા અભેદ ક્યાં કહ્યું? તે સાંભળ્યું નહીં. કથનચિત અભેદ કહેતા સર્વથા ભેદ રહી ગયો અને કથનચિત અભેદ થઈ ગયો. કથનચિત જ્ઞાનના પડખામાં છે, સર્વથા દ્રષ્ટિના પડખામાં આવે. બહુ અપૂર્વ વાત છે. સાંભળવા પણ મળે નહીં ને સાંભળે તો એને હર્ષના આંસુ આવી જાય એ વાત છે. હે દુર્લભ વાત. શું? દુર્લભ વાત. દુર્લભ. એ શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધનો ઉપદેશ વિરલ છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે. પરસ્પર ઉપચેર પણ વ્યવહારનો આપે છે. વળી જીનવાણીમાં પણ નિશ્ચયનો અસ્તાલમ જાણી એનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. શુદ્ધનો ઉપદેશ વિરલ છે. ક્યાંક શુદ્ધનો ઉપદેશ સોનગઢમાં જાવ તો મળતો હતો, મળે છે એમ કેતો નથી. હા, જે છે બધા જાણે છે. કઈ આપણે કઈ ખાનગી વાત નથી, ઓપન છે. ટેપમાં ઉતરી જાય છે, ભલે ઉતરે. પરમ સત્ય. આ ધ્યેયની ચોખ્ખી કરવા માટે પ્રશ્ન છે. કરો. ધ્યેયનું લક્ષણ પરમ પારણામિક ભાવ. યસ, બરાબર. પરમ પારણામિક અને ભાવ. હા. ભાઈ અમને ચોખ્ખું કરો. પરમ એટલે પૂજનિક બરાબર. ને પારણામિક એટલે સ્વાભાવિક, જેને કર્મના બંધની ઉદયની અપેક્ષા ના હોય. નિરપેક્ષ પારણામિક ભાવ, નિરપેક્ષ. અને ભાવ એટલે એનો સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ. ભાવ એટલે સ્વભાવ એનો, પારણામિક ભાવ. અને જ્ઞેયનું લક્ષણ શું? ઉપયોગ. ઉપયોગ કે પછી બોલો કોઈ કેસો ઉપયોગ કે બીજું કઈ આગળ છે? સામાન્ય શુદ્ધ. હા, ઉપયોગ સામાન્ય લક્ષણ છે અને શુદ્ધ ઉપયોગ યથાર્થ, એમાં અનુભવ થાય. આ તો પૂછવું શું કામ, લેખન પાકું થાય.
પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવમાં શું છે? પારિણામિક ભાવમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય. આત્મા પણ પારિણામિકે છે અને પૂતગલે પારિણામિકે છે, ધર્માસ્તિકા એ પારિણામિક ભાવે છે. માટે પરમ અથવા પૂજ્ય શબ્દ વાપર્યો વિશેષણ, એમાં આત્મા જુદો પડી જાય, ઉપાધિ તત્વ. પારિણામિક ભાવમાં દોષ આવે. બધા પારિણામિક ભાવે છે, પરમાણુ પારિણામિક ભાવે છે, એનું દ્રવ્ય સામાન્ય. આ 12 વર્ષનો છોકરો છે હો, પણ એનું નામ નાયક છે. બોલો, આત્મા પણ જ્ઞાયક અને શરીર પણ જ્ઞાયક. બોલો, વસ્તુનો સ્વભાવ ટકતું ને પરિણમતું. ટકે છે હા. અને પરિણમે છે. બરાબર. સમયે સમયે દ્રવ્યનું પરિણમન છે. હા, પર્યાયનું પરિણમન છે, દ્રવ્ય ટકે છે. હવે ગુણોનો સમૂહ તે દ્રવ્ય. ગુણોનો સમૂહ તે દ્રવ્ય. જ્ઞાન ગુણનું પરિણમન. જ્ઞાને ક્યારે પોતાનો સ્વભાવ છોડીને પરને જાણવા ગયું નથી. ના, ગયો નથી, જવાનો નથી. એટલે જ્ઞાને સ્વભાવ મુજબ પરિણમન કર્યું પરિણમન થઈ રહ્યું છે પણ સ્વીકાર કર્યો નથી. બસ એટલે વાંધો આવ્યો મોટો. એ વાંધો આવ્યો મોટો. હા, પરિણમન તો થઈ રહ્યું છે, એ જ્ઞાનમાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે, એવું જ પરિણમન થયું છે, પણ સ્વીકાર કરતો નથી. એટલે એને સમ્યક દર્શન અનુભવ થતો નથી. જે દી સ્વીકાર કરશે ને તે દી સદુપયોગ થઈ જશે. પરિણમે તો છે પોતાને જાણવા રૂપે, પણ સ્વીકાર કરે ત્યારે સદુપયોગ આનંદ સાથે આવે. તો આના જ અનુસંધાનમાં ભાઈ દરેકે દરેક ગુણો આવી રીતે સ્વભાવ મુજબ પરિણમન કરે છે. એક જ્ઞાન ગુણની વાત છે, બીજું કોઈ પરિણમતું જ નથી. પરિણમે તો પૂતગલના પરિણામ છે. ચારિત્ર ગુણ પરિણમે તો શુદ્ધ પરિણમતું નથી, ને પરિણમે છે એ બધા પૂતગલના પરિણામ છે. જાઓ, એક જ્ઞાન ગુણની પર્યાય જ ખરેખર પરિણમન થાય છે, અને એ બધો જ્ઞાનનો જ વિસ્તાર છે. ચારિત્ર ગુણ આમ આવે કે વિપરીત રૂપે પરિણમે છે, શ્રદ્ધા વિપરીત રૂપે પરિણમે છે, સમજી ગયા? પણ એ ખરેખર જો તો શ્રદ્ધાનો ગુણ છે, એ ગુણ મિથ્યાત્વ રૂપે પરિણમતો નથી. ગુણનું પરિણમન જ નથી. ગુણ ચેતન, એનું પરિણમન જળ મિથ્યાત્વ એમ હોય તો એનું પરિણમન નથી. આ જે વિપરીત શ્રદ્ધા છે એ મારા શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી. સમ્યક દર્શન થાય એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. બરાબર. અણમળતો ભાવ છે, ગુણથી મળતો ભાવ આવવો જોઈએ પર્યાયનો. પાણી શીતળ અને પર્યાયની ઉષ્ણ, કે એની પર્યાય ઉષ્ણ, પણ ઉષ્ણ તો એની પર્યાય જ છે ને. કે બેના લક્ષણ મેળવ તો ખરો જરાક. પાણીનું શીતળ સ્વભાવ જે ત્રિકાળી અને વર્તમાન પાણીની પર્યાયમાં ઉષ્ણતા એ મળે છે કે અણમળતો છે? અણમળતો છે, મળતો નથી. લક્ષણ જુદું છે બેનું. પાણીની પર્યાય ઉષ્ણ છે, એનું લક્ષણ ઉષ્ણતા છે. એ ઉષ્ણતા કોની હારે મળે છે? પાણીની હારે મળે છે કે અગ્નિ હારે? તો એ અગ્નિના જ પરિણામ છે ભાઈ, પાણીના પરિણામ જ નથી. તારી ભૂલ થઈ ગઈ. સાવ આમ સીધી વાત છે, કઈ ન સમજાય એવું છે નહીં. પાણીનો દ્રષ્ટાંત લઈ ગયો. હા, પાણી શીતળ નાયક અને એની પર્યાય ઉષ્ણ એમ ન બને કોઈ. નહીં. પાણીની પર્યાય શીતળ જ હોય. પાણી કેવું તો એની પર્યાય શીતળ જ હોય. બરાબર છે. તો શીતળ પર્યાય તો નથી. તો એ પાણીની પર્યાય નથી. પાણીની પર્યાય નથી, એ અગ્નિની પર્યાય છે. અગ્નિની હારે લક્ષણ મળે છે. અગ્નિ ઉષ્ણ અને આ પણ ઉષ્ણ, એ બે અભેદ થઈ જાય છે. વ્યાપક એની સાથે છે, આની સાથે નથી. એટલા માટે રાગને પૂતગલના પરિણામ કહે છે. પૂતગલના જ છે, ચારિત્ર ગુણના પરિણામ નથી. ચારિત્ર ગુણના પર્યાય શુદ્ધ હોય. બીજા ગુણોનું પરિણામ નથી, એ ખાલી જ્ઞાન ગુણનું પરિણામ છે. એટલે જીવ દ્રવ્યનો લક્ષણ ઉપયોગ કરી. બરાબર છે, એકદમ બરાબર. કેમ કે બીજા ગુણોનું એવું પરિણમન નથી. જ્ઞાન ગુણ તો પરિણમે છે, તો જ્ઞાન ઉપયોગ રૂપે પરિણમે છે.
શ્રદ્ધા અને ચારિત્રની પર્યાય એનાથી જુદી પરિણમે છે, માટે એનું લક્ષણ જ નથી. એ ગુણનું લક્ષણ નથી અને આત્માનું પણ લક્ષણ નથી. ભાઈ, રાગ છે ને એ ચારિત્ર ગુણને પ્રસિદ્ધ નથી કરતું. રાગ છે ને એ કર્મના ઉદયને પ્રસિદ્ધ કરે છે, માટે કર્મ જ છે, જીવ નથી. અપૂર્વ વાતો બહાર આવી છે. આ કાલથી ઘૂંટાડું હતું ભાઈ, હે આ ઘૂંટાડું હતું કાલથી પરિણમનની. એમને સંત ગુણોનું પરિણમનની વાત આવી આવી. આ, મેં બેનને પૂછ્યું રાતે, મને કે ભાઈ ને બરાબર. એ ખુલાસો થઈ ગયો ને. આ પાણીના દ્રષ્ટાંતથી ન થયો. એ પાણીની પર્યાય છે કે સાહેબ પણ વ્યવહાર એ પાણીની પર્યાય. વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે જૂઠો. આ પહેલી વાર જાણવા મળ્યું કે જ્ઞાન ગુણ સિવાય બીજા કોઈનું પરિણમન જ નથી. હા, કેમ કે એ જો પરિણમન તમે લ્યો ને તો એ વિકારી પરિણમન થાય. તો ગુણ આખો વિકારી થઈ જાય. એમ છે નહીં. એ પરિણમે છે પરલક્ષે ચારિત્ર ગુણની પરિમ રાગ થાય છે, પણ એ રાગ છે ને એ પર્યાય એની નથી. એકતા બુદ્ધિ જેને છે એને ચારિત્રની પર્યાય દેખાય છે. અને વ્યવહારે પણ પાછું સાધક છે, ભાઈ ચારિત્ર ગુણનું થોડું પરિણમન રહી ગયું છે. એ તો એમ કહે પણ આપણે જરા અંદરથી સમજવું. જાણવાનો વિષય જુદી વસ્તુ છે, માનવાનો વિષય જુદી જુદી ચીજ છે. શું થાય? આવા દ્રષ્ટાંતથી બધું સિદ્ધ થાય. અણમળતો ભાવ છે. કળશ ટીકામાં રાગને કહ્યું અણમળતો ભાવ છે. અણમળતો હોય તો એ ક્યાંથી ચારિત્ર ગુણની પર્યાય રહી? આત્માની પર્યાય જ નથી. એ પૂતગલની પર્યાય છે. જડ છે. જડ એનું લક્ષણ છે રાગનું, તો પૂતગલનું લક્ષણ પણ જડ છે. તો જડે જડ બે ભેગા થઈ જાય છે અને આત્મા જુદો રહી જાય છે. અપૂર્વ ચીજ છે આ તો. ભેદ જ્ઞાનની વાત છે. બોલો, આણે કેવો પ્રશ્ન કર્યો કે પારણામિક ભાવ તો જીવમાં છે ને, કે પારણામિક ભાવ પરમને પૂજ્યોને ન કહીએ તો પારણામિક કહી તો શું વાંધો કે દોષ આવે? આકાશમાં ત્રિકાળી છે એને પારણામિક ભાવે છે. બધા દ્રવ્યો સામાન્ય બધાના પારણામિક ભાવે છે. બોલો, એ પૂજિત પંચમ ભાવની પરિણતિ એવો શબ્દ છે. પૂજિત પંચમ ભાવની પરિણતિ, તેને પારણામિક ભાવ કહેવામાં આવે. એટલે પરમ ઘણી જગ્યાએ પરમ તો આવે જ છે. પરમ એટલે પૂજનિક. પરમ એટલે પૂજનિક ઉપાધિ તત્વ. એ આગળ પરમ પારણામિક ભાવ 324 પણ એ જાય. પરમ પારણામિક ભાવ જેનું રક્ષણ છે તે હું છું. બસ ખંડ જ્ઞાનનું નહીં. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું સાધકને, એ કે છે કે ખંડ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન તો ખંડ જ્ઞાન છે, પણ જ્ઞાન ગુણ એની એક સમયની પર્યાય એક ખંડ જ્ઞાન છે. ગુણ અખંડ છે અને પર્યાય ભેદ પડ્યો એટલો. અભેદ કરો તો ગુણ છે, અભેદ થી જો તો જ્ઞાન ગુણ છે, ભેદ થી જો તો પર્યાય છે. એમ ભેદનું જ્ઞાન કરીને પછી અભેદમાં વયું જાઓ, ભેદમાં ટકવું નહીં. થયું શું કે ભેદ દ્વારા અભેદ સમજાવવાનો જ્યાં વ્યવહાર આવ્યો ત્યાં ભેદમાં રોકાઈ ગયો. જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. સમય સારમાં લખ્યું હો, જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. એટલે જગતને આ પ્રસિદ્ધ છે. તો કે તો જ્ઞેયને જાણે છે તો કોણ લખ્યું નામાં? પણ બાકી આ પૂર્ણ વિરામ નથી. જરા આગળ તો જો કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞેય કે જ્ઞાયકાર જ્ઞાન જણાતું નથી, જ્ઞાયક જણાય છે. લે ભાઈ બધું જ્ઞાનાકાર જ છે ને, કોઈ જ્ઞાયાકાર જ નથી. જ્ઞાયક જ છે, જ્ઞાનાકારે નથી. જ્ઞાયક જ. બસ જ્ઞાયક લેવું.
કઈ ભેદનું જ્ઞાન કરતા અભેદમાં વહી જવું એ સહજથી તમને ભેદનું જ્ઞાન કરતા અભેદમાં સહજથી વહી જવાશે તો ક્યાંક એક ભેદથી છૂટી જાય લક્ષ્ય, ભેદનું લક્ષ્ય છૂટી જાય. ભેદ હંમેશા ભેદ કેનો અભેદનો છે ને, કે ભેદનો ભેદ છે, અભેદનો ભેદ છે ને, બરાબર. તો અભેદનો જે ભેદ છે, સાકર એ અભેદ વસ્તુ છે અને ગળપણ એનો એક લક્ષણ, ભેદ લક્ષણ છે. તે ગળી તે સાકર, તો ગળી તે સાકર, તો ગળી અને સાકર જુદા છે? એ તો એક જ છે. પછી ભેદ ઉપર લક્ષ છૂટી અને સાકરમાં આવી જાય છે. સાકરનો ગાંગડો મોઢામાં મૂકે સ્વાદ આવે. ભેદ કર્યા કરે, સાકર છે આ, એનું લક્ષણ ગળપણ છે એમ કર્યા કરે તો વિકલ્પ છે. અને અહીંયા સાકર મૂકે મોઢામાં કે સાહેબ આનું લક્ષણ શું? હમણાં બોલમાં અમને સ્વાદ લેવા દે સાકરનો. ઓલું પૂછે કે તમે જે સાકરનો સ્વાદ લ્યો છો એ કેવો? આ કથનથી સહિત પતંજલિ સહિત, રાઈટ. એક શારદવાદનો પડખું છે. આપણા વ્યાખ્યામાં એમ કહેવાય કે પ્રમાણ પૂજ્ય નથી, પરંતુ વ્યવહારમય છે એ ઉચ્ચતર છે અને નિશ્ચય નહીં છે ઉચ્ચતમ છે. એ જે છે ત્યાં વ્યવહાર એટલે એમ લેવું કે નિશ્ચય રત્નત્રયના જે પરિણામ છે એ પૂજ્યતર છે પ્રગટ કરવાની અપેક્ષાએ. પ્રગટ કરવાની અપેક્ષાએ જ્યાં જે વ્યવહાર કયો ને એ નિશ્ચય રત્નત્રયના પરિણામ એને ભેદથી જુઓ તો સદભૂત વ્યવહાર છે. સમજાણું? હવે એ પૂજ્ય છે પણ પૂજ્યતમ નથી. પ્રગટ કરવાની અપેક્ષા એ પૂજ્ય કહેવાય, સંવર નિજરાને પણ આત્મા કહેવાય પ્રગટ કરવાની, પણ પૂજ્યતમ નથી. પૂજ્યતમ તો નિશ્ચય નહીં છે, અભેદ આત્મા ત્રિકાળી એમ એના આશ્રય આ થાય છે. પ્રગટ કરવાની અપેક્ષા એ પૂજ્યતર કહ્યું, પૂજ્યતમ ન કહ્યું, કેમ કે એક સમયની પર્યાય છે. એના આશ્રય થાય એ વ્યવહારનું જ કથન થઈ ગયું ને. એનો આશ્રય થાય જ નહીં, પણ થાય જ નહીં. થાય તો નિશ્ચય નતો તો એ ક્યાં રહ્યું? ભાઈ અકર્તાના પક્ષમાં આવી ગયો, આત્મા અકર્તા છે, બરાબર. પછી જે મારું જ્ઞાન છે એ કર્મ છે, એવા ભેદે વયા ગયા, બે ભેદ વયા ગયા. આત્મા અકર્તા છે, જ્ઞાન મારું કર્મ છે, એવા ભેદે વયા ગયા. તો પછી અનુભવ થઈ જાય. એમાં જ અનુભવ થાય, એમાં જ અનુભવ થાય. એટલે કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બે છૂટી ગઈ. બે જાય એક સમયમાં, અનુભવના કાળમાં એક સમયમાં જાય. કેમ કે એને જ્ઞાયક જોયો ને, એ જ્ઞાયક કેવો જોયો? અકર્તા. એટલે કર્તા બુદ્ધિ ગઈ, બરાબર. હવે જ્ઞાનમાં જે પર પદાર્થ નહીં થતું હતું એ જ્ઞાયક નહીં થઈ ગયું, તો પરની જ્ઞાતા બુદ્ધિ ગઈ કે નહીં? કે ન ગઈ? રિય કોઈ દી? તો જ્ઞાતા કોણ થયો? જ્ઞાયક. એટલે જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય એની અભેદતા. ધ્યાતા ધ્યાન ધ્યેય અભેદ, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય પણ અભેદ. એ 6 ઢાળામાં છે, 5મી ઢાળમાં આવે છે. 5મી કે 6ઠી જે હોય. કાલે મુખ્ય બે વાત આવી, થવા યોગ્ય થાય અને ધ્યાન ના હોય, જણાય. બસ એટલું તો બસ છે, એટલું તો બસ છે. હવે જાણનાર થવા યોગ થાય છે અને જાણનાર જણાય છે, એનો ખુલાસો શું? હવે અમારે એ બાબતમાં આવીએ છીએ કે આ વસ્તુના પક્ષમાં પેલા કેવી રીતે આવવું. સાહેબ માફ કરજો, કઈ વાંધો નહીં. કારણ કે આજે આ મુખ્ય વાત છે એને અમારે બધા પૂરેપૂરી પરિણામ. લેવી છે. પરિણામ છે ને, પરિણામ હા. એ પરથી થતા નથી અને આત્માથી પણ થતા નથી. સમજાણું? પર્યાય સત અહેતુક છે એટલે પરિણામ થવાયોગ થાય છે, બરાબર. એટલે થવાયોગ થાય છે એના પક્ષમાં તમે આવો. પછી પર્યાયના કે થવાયોગ થાય છે, મારાથી થતી નથી પર્યાય, એટલે તમે અકર્તા દ્રવ્ય ઉપર આવી ગયા. આ પરિણામ થવાયોગ થાય છે પણ મારું કર્તવ્ય નથી, હું કરું ન થાય એવું છે નહીં, એટલે તમે અકર્તાના પક્ષમાં આવ્યા. પરિણામ થવાયોગ થાય છે
અને જાણનારો જણાય છે. એટલે પર્યાય જણાતી નથી. થવાયોગ છું એમે જાણતો નથી, થવાયોગ મારાથી છું એમ પણ જાણતો નથી, અને થવાયોગ થયા કરે છે એવું જણાયા કરે છે, પણ એના પર લક્ષ નથી. થયા કરે છે, થયા કરે છે. દ્રવ્યને જાણતા પર્યાયનું જ્ઞાન આવી જાય છે, પર્યાયનું લક્ષ નથી. આનંદનો અનુભવ આવે કે નહીં, તો એ પર્યાયનું જ્ઞાન થયું કે નહીં? ત્યાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ તો દ્રવ્ય પર જ હોય. કારણ કે ધ્યેય તત્વ જે છે, ધ્યેય તત્વ તે નિમિત્ત અને ધ્યેયપૂર્વકનું જ્ઞેય એવી સ્વાનુભૂતિ તે નૈમિત્તિક એમ કહી શકાય. શું ફાયદો એમાં આપણને? ફાયદો શું એમાં? જે શુદ્ધ આત્મા જે જ્ઞેય એની શુદ્ધ આત્મા જે છે એનો જે આશ્રય કરવો, લક્ષ કરવું, સમજી ગયા? એ પણ અપેક્ષિત છે. ખરેખર તો પર્યાય એની સન્મુખ થાય એટલે આત્મા થઈ જાય. પછી પર્યાય આત્માને લક્ષ્ય થઈ એટલે પર્યાય દ્રવ્યને નિમિત્ત કહેવાય અને પર્યાયને નૈમિત્તિક કહેવાય. જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તો પરજ્ઞેયના અર્થે એનું ધ્યેય નહોતું, ધ્યેય તો આત્મા હતો. તો એ ધ્યેયનું લક્ષ્ય કરતા જે ધ્યાન પ્રગટ થયું, તે ધ્યાનની જે પર્યાય પ્રગટ થઈ એ ધ્યેયના લક્ષ્ય થઈ, તો ધ્યેયને આશ્રય થઈ, પણ એ અભેદ થઈ જાય છે. એને નિમિત્ત કહેવાય. જ્ઞાયકને નિમિત્ત કહેવાય ને જ્ઞાનની પર્યાયને નૈમિત્તિક કહેવાય. પણ એ પણ નહીં, જ્ઞાયક જ છું બસ એમ લઈ લેવું. નિમિત્ત નૈમિત્તિક નું દ્વૈત ઊભું રાખવાથી પણ અભેદ થતું નથી. ના, ક્યાંથી થાય? બે આવ્યું ને. જ્ઞેય જ્ઞાયક, નિમિત્ત નૈમિત્તિક, કર્તા કર્મ, આવો કોઈ સંબંધ જ નથી. કઈ સંબંધ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ પરદવ્યાત્મા. હા, નિર્મળ પર્યાયની હારે કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ કેવું તે ઉપચાર છે. નિર્મળ પર્યાય સંબંધ બે હોય ત્યારે થાય. બસ, બે માં સંબંધ હોય. પર્યાય એમ કહેતી પરિણમે છે કે હું તો ધ્રુવ ત્રિકાળી નાયક છું, બસ, તો સંબંધ કોની હારે કરવાનો? ક્યાં રહ્યો? કઈ ના, એ અભેદ છે. એનું નામ અભેદ છે. એને સ્પર્શી કયો જે કીધું હોય. દ્રવ્ય ને પર્યાયનો ભેદ હોવા છતાં અનુભવના કાળે ભેદ દેખાતો નથી, માટે કથનચિત ભેદ કહ્યું. ભેદ દેખાતો નથી, છે તો ભેદ, અંદર જતી નથી. છે તો ભેદ, સ્પર્શતી નથી ને સ્પર્શા વિના રહેતી નથી. આવું છે. અદ્ભુત અદ્ભુત વાત છે, ચમત્કારિક. શુદ્ધ આત્માને મુખ્ય રાખવું, બસ. બાકી બધું બારમાં થયા કરે થવાય. મને તો જાણનારો જણાય છે. ભાઈ કેવડીને શ્રદ્ધામાં રહિતનું જોર અને જ્ઞાનમાં સહિતનું જ્ઞાન એમ કહેવાય. એમ વૈરતા કરે છે એમ કહેવાય. એમ વૈરતા કરે છે એમ કહેવાય. બાકી તો કૃત્ય કૃત્ય થઈ ગયા. એને એવા બે ભેદ નથી. નીચેનો જીવ એમ વિચારે કે જો અહીંયા આ વસ્તુ છે તો માં પડી રહીએ ને, રહિત અને સહિત રહી જાય, એમ રહી જાય. સાધકને રહિત અને સહિત છે તો સાધકનું જે ફળાયું મોક્ષ, એમાં પણ રહિત ને શ્રદ્ધા, રહિતનું શ્રદ્ધા ને સહિતનું જ્ઞાન રહી જાય છે. એ એનો સ્વભાવ છે. શ્રદ્ધાની પર્યાયનો સ્વભાવ જ છે. એ સહિતનો સ્વીકાર ન કરે અને જ્ઞાન સર્વથા રહિતનો સ્વીકાર ન કરે. શું કહ્યું? એ તો જ્ઞાન થઈ ગયું. ભાઈ તકે જે શ્રદ્ધાના જોરે ને ટકે છે, બધી યોગ્યતાથી ટકે છે. બસ પછી કેવાય શ્રદ્ધાના જોરે નીચે આવતા નથી ને અનેક વાતો છે. પ્રવચન સારની 80મી ગાથા જે છે એ લ્યોને જે રીતે જે જાણતો અરહત. અરહતના દેવગુણ પર્યાય ને તે જાણતો.
અર્યંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણીને પેલા નિમિત્તનું જ્ઞાન કરાયું. ઉપાદાનનું જેને જ્ઞાન નથી, ઉપાદાનનું જ્ઞાન થયું નથી, પછી એને અલંબો આપવો પડે કે જો તારો આત્મા કેવો છે કે તું શ્રદ્ધાળુ તો છો, અર્યંત ભગવાનને નમસ્કાર કરવા જાય કે રોજ જાઉં છું, તો સાંભળ, અર્યંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે તું જાણ. હવે અર્યંતને દ્રવ્યપણે જાણે એ તો બરાબર છે, અનંત ગુણનો પિંડ, અને એના ગુણપણે જાણે કે જ્ઞાન ગુણની મુખ્યતાથી એનો જ્ઞાન ગુણ છે એમ જાણ્યું. પણ અર્યંતને પર્યાયપણે કેમ જાણવી કે એનો મોક્ષ થયો, મોક્ષ પર્યાય નહીં, એની હારે મળતું નહીં આવે, એની પર્યાયમાં ઉપયોગ પ્રગટ થાય છે, થયો છે એ દ્રવ્ય ગુણ ને પર્યાય. એમ અહીંયા દ્રવ્ય ગુણ પર્યાય છે, અહીંયા મોક્ષ નથી. પર્યાયની હારે મેળવી છે પર્યાય. તો ફળ સાથે મેળવવી નથી. હે એના ફળ સાથે મેળવણી કરવી નથી, મૂળભૂત વસ્તુ સાથે મેળવણી કરવી છે. મૂળ જે છે દ્રવ્ય ગુણ ને પર્યાય, એ દ્રવ્ય જ્ઞાયક છે, ગુણ જ્ઞાન છે ને ઉપયોગ એનું લક્ષણ છે. એમ ત્યાં પણ ઉપયોગ જ છે. ત્યાં શુદ્ધ ઉપયોગ કે ક્ષાયિક જ્ઞાન ન લેવું, કેમ કે ક્ષાયિક જ્ઞાનની પર્યાય ત્યાં લ્યો તો અહીંયા ક્ષાયિક જ્ઞાનની પર્યાય નથી, એની હારે મેળવું છે, મેળવીને પછી અંદર જોયું જાય છે. એમ છે કે દ્રવ્ય ગુણ ને પર્યાય અહીંયા છે તો કે આ છે એવો જ મારો આત્મા, દ્રવ્ય ગુણ ને પર્યાય. પર્યાયમાં મારે શું લેવું? પર્યાયમાં સમ્યક દર્શન લેવાય? એ તો થયું નથી હજી. એ થવા માટે તો આ કરી રહ્યો છે. ત્યારે મિથ્યા તો લેવાય કે એ લેવાય નહીં, કેમ કે એ પર્યાય મારી પર્યાય જ નથી. અને અર્યંતમાં મિથ્યા તો હોય તો અહીં મિથ્યા તો હોય, અહીંયા તો કઈ છે નહીં, અહીંયા ઉપયોગ છે અને અહીં ઉપયોગ છે. એમ કરીને દ્રવ્ય ગુણ પર્યાયને મેળવીને આની કરાવવું, નિમિત્તનું લક્ષ છોડી દેવાનું. પછી ત્રણ ભેદમાં આવ્યો અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયના. ત્રણ ભેદમાં આવીને પછી એમ કે છે સંતો કે જે ત્રિકાળીય દ્રવ્ય જે છે ચેતન, એમાં ચિદ વિવર્તનને સંકેલી લે, એટલે પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કર, અને ચેતના જે ગુણ, ચેતન ને ગુણ છે એનો ભેદ છોડીને ચેતનમાં અંદર લીન થઈ જાય. તો દ્રવ્ય ગુણ અને પર્યાય, પર્યાયના ભેદને દ્રવ્યમાં નાખો અને ગુણ ભેદને પણ દ્રવ્યમાં અભેદ કરી નાખો, તો એને અભેદનો અનુભવ થઈ જશે અને મોક્ષ થઈ જશે. પછી જયસેનાચાર્ય એક બહુ સારી વાત કરી છે, એમાં એક સમજવા જેવી છે. એ પ્રવચન સાર જયસેનાચાર્ય ટીકા કરી, એમાં એટલો ખુલાસો સરસ કર્યો છે, ધ્યેય ને જ્ઞેયનો ખુલાસો છે એમાં. એમાં એમ કહ્યું કે આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, એના પક્ષમાં જીવ આવે છે પહેલા, ત્યારે એના અપૂર્વ પક્ષમાં આવતા એને મોહ ક્ષય થાય એવા સાધનમાં તો આવી ગયો, મોક્ષય થશે જ આ જીવને, પણ મોક્ષય થતો નથી. ત્રિકાળી દ્રવ્યના પક્ષમાં આવ્યો છે, પક્ષ બોલું છું હું, પક્ષમાં આવ્યો છે, પણ અનુભવ થતો નથી. મોક્ષ થાય એવું કારણ તો એના હાથમાં આવી ગયું કે આત્માને આશરે જ મોક્ષ થશે, એટલે ત્રિકાળી દ્રવ્ય એને શ્રદ્ધામાં લઈ લીધું, વ્યવહાર શ્રદ્ધા પાકું. પણ પછી લખે છે કે હારનું દ્રષ્ટાંત આપે છે કે એકલો દોરો કે મોતી કઈ ડોકમાં ન પહેરાય, પણ મોતી હોય એને હારમાં પરોવી અને મોતી એ હારને પહેરાય તો એને સુખ ઉપજે, શાંતિ થાય વ્યવહારિક જીવને. એવી રીતે હવે લખે છે કે પછી એને કરણલબ્ધિના પરિણામ આવે છે એ જીવને. એ કરણલબ્ધિના પરિણામ એવા સૂક્ષ્મ છે, જ્ઞેય થવા પહેલા ધ્યેય થઈ ગયું છે, પણ સમ્યક પ્રકારે થયું નથી હજી.
અને એ જ્ઞાન એનું આમ ધ્યેય તરફ જાય છે, જ્ઞાયક તરફ વળેલું જ્ઞાન છે. પરથી ખસીને સ્વમાં વળે છે, વળતું વળતું વળી જાય છે, પણ વળે તો વળી જાય. ઈ વળે છે ને એનું નામ કર્ણદ્વયના પરિણામ છે, સૂક્ષ્મ. ત્યારે લખે છે કે જ્યારે એ દ્રવ્ય ગુણ ને પર્યાયને અભેદપણે જાણે ગ્રહણ કરે છે, એટલે જ્ઞેય થાય છે, ત્યારે એનો મોક્ષ થાય છે. એકલા ધ્યેયથી મોક્ષ થતો નથી, મોક્ષ થતો નથી. મોક્ષ થવાનું કારણાત્મા આવ્યું અને હમણાં થઈ પણ જશે, પણ જો જ્ઞેય ન થાય, અધૂરું રહી ગયું, તો એમાં કઈ આત્મા માલ નથી. એટલે એકલો પક્ષ રહી ગયો, પક્ષાતી જ્ઞાન ન થયો. જ્ઞેય થાય ત્યારે પક્ષાતી જ્ઞાન થાય છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એમાં નહીં નથી. બહુ સરસ વાતો છે. એટલે ધ્યેયપૂર્વક જે જ્ઞેય છે એ સંતોએ કહેલી વાત છે, એનો આધાર આપ્યો 80 નંબરની ગાથા. એ જ વાત અમરચંદ્ર આચાર્ય પણ કરી છે. કર્તા કર્મ અને ક્રિયા એનો ઉત્તરોત્તર ભેદ ક્ષય થતો જતો એ આત્મા નિષ્ક્રિય થઈ જાય છે, એટલે વિકલ્પથી રહિત થઈને અનુભવ થાય છે. એ જે જયસેનાચાર્ય કહ્યું એ બીજા શબ્દોમાં કહ્યું. બેની વાત એક જ છે. ઓલી જરા અઘરી છે, જયસેનાચાર્ય ભગવાનની વાત સહેલી છે. આજે બારગામથી ફોન હતો એક ભાઈનો, મુમુક્ષુ છે આપણા, ધ્યેયપૂર્વક જ્ઞેય વાંચે છે, બહુ પ્રમોદ, અતિ પ્રમોદ આવ્યો. પછી મને કે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે એની વિશેષ વિધિ અર્યંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પોતાના આત્માને જાણે તો થાય છે. એ મને કોપી મોકલજો, તમે યાદ કરજો. મેં કોઈ કોપી તમને મોકલી દઈશ. ધ્યેયપૂર્વક જ્ઞેય છે ને એ વાત અપૂર્વ છે. અપૂર્વ છે એટલે અનુભવનો વિષય અને અનુભવ કેમ થાય એ બે વાત ગુરુદેવે કરી છે. જ્યાં સુધી પરપદાર્થ જ્ઞેય રહે છે ત્યાં સુધી સ્વ આત્મા, પોતાનો આત્મા જ્ઞેય થતો નથી. ધ્યેયની ભૂલમાં ધ્યાન થતું નથી અને જ્ઞેયની ભૂલમાં જ્ઞાયક આત્મા આવતો નથી. બે જ ભૂલ છે, કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. આમ નાસ્તિથી અસ્થિથી આમ. કાલ મધુભાઈ બોલ્યા હતા, બેઠા જ ને પછવાડે, મુંબઈથી આવ્યા છે, એની ઓફિસમાં બધા બેસે છે. એને કહ્યું કે આ તમે ટૂંકી વાત કરો છો એ બહુ ગમે છે, શોર્ટકટ, વર્તુળ. શું ઇંગ્લિશમાં તો કાલ રેડિયસ થી રેડિયસ, એટલે વર્તુળ આમ લાંબુ હતું ને એ ટૂંકું કરતો જાય, ટૂંકું કરતો 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 પ્રમાણ જ્ઞાનમાં આવી જાય. પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એટલે સ્વમાં આવ્યો, બધા જગતથી જુદો પડી ગયો. હવે જે પ્રમાણ જ્ઞાનના વિષયમાં દ્રવ્ય પર્યાયમાં આવ્યો, એમાંથી પણ પર્યાય હું નહીં ને દ્રવ્ય તે એમાં આવી જતા અનુભવ થાય, તો પછી પર્યાય પણ ન રહેતા એ આત્મા થઈ જાય છે. પર્યાય આત્મા થાય છે. હા, પર્યાય આત્મા થાય છે. પર્યાય આત્મા થાય છે તો પર્યાય તો ક્ષણિક એક સમયની છે, નાશવાન છે. ના, એ તો હવે રહેવા દે, બહુ તું તારી ચાલાકી, પંડિતાઈ રહેવા, પંડિતાઈનું કામ નથી. પર્યાય આત્મા છે. અક્ષય અમે કીધી ભાઈ અને અક્ષય અમે. હા હા હા. એટલે કેટલીક વાર ભણેલાને ભણતર અંદર જવામાં નડી જાય છે. શું કહ્યું? નડી જાય. નડે છે એમ નથી કહ્યું, કોક ને, બધાને ન નડે. અને ભણતર જ નડી જાય. બરોબર છે. એ કે પર્યાય તો તમે પર્યાયને આત્મા કયો છો, પર્યાય તો સમયની છે. હે પરદેવે કહ્યું ને અટાણે તમે આત્મા કયો.
ખ્યાલ આપણને આવી જાય કે આને વાર છે. ન પામે એ વાત જ નથી હો, પામે પણ થોડો ટાઈમ પછી પામશે, વાર લાગશે. ભવ્ય, આસન ભવ્ય અને અતિ આસન ભવ્ય એમ 3 ભેદ પડી જાય છે. ભવ્ય છે ક્યાંક ને કોઈક વખતે પામી જાય, સમજી ગયા, અને બીજો આસન ભવ્ય, બીજો અતિ આસન ભવ્ય. આ બેના તફાવત એક નથી. એ ભવ્ય છે, આસન ભવ્ય આવે ને, દ્રષ્ટિના વિષયનું જોર આવે ને ત્યારે અભેદ થઈને અનુભવ કરી લેશે. એ અનુભવ થયો તો અતિ આસન ભવ્ય થઈ ગયો. કોક 3 ભવે ને કોક 8 ભવે, એમ શાસ્ત્રકાર કહે છે. પોતાને ખ્યાલ આવી જાય અને બીજાનો પણ ખ્યાલ આવી શકે, એમ શ્રીમદ રાજચંદ્રે કહી ગયા છે કે જેને આત્માનો અનુભવ થાય છે એને ભવાંતરનું, પોતાનું અને પરનું ભવાંતરનું જ્ઞાન થાય. ભૂતકાળના ભવોનું અને ભવિષ્યના ભવોનું પણ પોતાનું પણ થઈ જાય, અને કોઈ વખતે કોઈ એવી જ્ઞાનની નિર્મળતા હોય તો બીજા જીવને પણ એમ ખ્યાલમાં આવી જાય કે આના 4 ભવ છે, આના 6 છે, આના 8 છે, કહી દઈએ, મનમાં રાખે, સમજી ગયા. પણ એકને કહીએ ને બીજાને ન કહીએ તો તકલીફ, એટલે બોલે જ નહીં, ભાઈ બોલે નહીં, મૂળ વાંધો એટલે આમ રહી ગયું. ગુરુદેવને ઘણા જીવોનું આવી ગયું છે, આવી ગયું છે હો. હા, પણ બોલે નહીં, એમને મારે લઈ ગયા. પાછું થોડુંક ઓલું થયું ને ગડબડિયા, એમાં જરા રહી ગયું, બાકી તો કદાચ બહાર આવત. પણ ગુરુદેવે કહ્યું છે આ બધી મોક્ષની મંડળી છે, એમાં બધું આવી ગયું. ક્રમે ક્રમે ઘણા જશે એમ. ગુરુદેવ ઈશારો કરતા કહે છે, કહ્યું નથી છતાં ઈશારો કરતા કહે છે કે આ લાયક જીવ છે. હા, સાચી વાત છે. એમ તો ખાનગીમાં કોઈની વાતે કરી દી. ઘણું કઈ ગયા છે. બાકી આપી બહુ ગયા છે. હા હા, એમાં આ ધ્યેયપૂર્વકની એના વ્યાખ્યાન અક્ષર અદ્ભુત છે. એ ભાઈ ફોનમાં આજે કહ્યું, બેંગ્લોરથી ફોન હતો, બસ છે ધ્યેયપૂર્વકની, કોઈ હવે બીજું સમજવાની જાણવાની કોઈ મને આકાંક્ષા નથી, આમાં બધું પૂરું આવી જાય છે. એમ કહ્યું કે જ્યારે જ્ઞેય થાય છે ને ત્યારે જ સમ્યક દર્શન થાય છે. એટલે એમ કહ્યું કે આ સમ્યક દર્શનનો વિષય છે. ફળ આવ્યું ને ત્યાં સુધી કહ્યું છે. હવા 10 છે, હવા 11, કેટલા વાગ્યા? 2-4 મિનિટ છે, 1-2 મિનિટ છે, બસ 2-3 મિનિટ ચલાવીએ, કાંઈ વાંધો નહીં. બપોરે તો બંધ છે, આજે 3 વાગે જવાના જ ભાઈઓ. આમાં શું પૂછવું ભાઈ? પૂછવા જેવું હવે કઈ બાકી, પૂછવા જેવું છે નહીં. કઈ બાકી રાખ્યું? કરવાનું બાકી. બસ કરવાનું પોતાનું. એ લાંબુ કરે ને તો લપસી જાય, અને ટૂંકું કરે તો ટકી જાય અંદર. ટૂંકું કરવું, લાંબુ શું કરવું? આ 8 કર્મ છે ને, ઉદય છે ને, આમ છે ને, આ 6 દ્રવ્ય છે ને, આ લોકાલોક. ભાઈ એ મારા માટે અવસ્તુ છે, તમે શું કામ મને વાત કરો છો? એ તો પરદ્રવ્ય છે. ધીમે ધીમે પરદ્રવ્ય કે ઘડીક વાર કે પરદ્રવ્ય છે, ઘડીક પ્રભાવ છે, અવસ્તુ છે, અવસ્તુ છે, એટલે કે જો તારા જ્ઞાનમાં એ 6 દ્રવ્ય આવશે તો આ જે વસ્તુ છે રહી જશે, એમ કે છે એમ 6 દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે એમ.
થઈ રહીએ છે એમ નહીં, થઈ જાય છે. પ્રાથમિક અભ્યાસમાં બધું આવે આવે દ્રવ્ય ગુણ પર્યાય અનેક આવે, તદ્વિયા નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર બધું આવ્યા કરે. પણ પછી શું કરું? પાઠશાળાનો વિષય છે હે એ પાઠશાળાનો વિષય પાછળ છે. વાંચીને ભૂલી જાવ ભાઈ, વાંચીને ભૂલી જાવ. આત્માને યાદ કરવો એમ. બોલો બોલો. આત્માને યાદ કરતા ઓલું ભૂલાઈ જાય છે. ભૂલવું નહીં. બરાબર. જ્યાં તમને આત્મા વિશેષ સ્મરણમાં આવે ત્યાં વિસ્મરણ થઈ જાય બધું. વિસ્મરણ. આહા, હતું નહોતું. ચક્રવર્તી રાજા દીક્ષા અંગીકાર કરે છે, જે શાંતિનાથ ભગવાન જંગલમાં જાય છે. એને રાજો હું હતો, રાજા ને ચક્રવર્તી હતો ને આ વૈભવ મારો હતો ને બધું ભૂલાઈ ગયું. ભૂલાઈ કેમ ગયું? બધું ભાઈ ભૂલાઈ કેમ ગયું? ભૂલવું ન પડે, ભૂલાઈ ગયું. આ જે આત્મા ઉર્ધ થયો કઈ યાદ આવતું નથી. ભૂતકાળ યાદ ના આવે એનું નામ પ્રતિક્રમણ, વર્તમાનમાં એ જ્ઞેય ન બનાવે એનું નામ આલોચના, અને ભવિષ્યકાળે કોઈ મારું જ્ઞેય થવાનું નથી. મારું જ્ઞેય તો એક આત્મા છે, બસ અહીંયા છે. બધે અહીંયા ને જ્ઞેય પણ અહીંયા છે, સર્વસ્વ અહીંયા છે. પરને જાણતા તને જ્ઞાન પણ નહીં થાય અને સુખ પણ નહીં થાય. આહા, એ ત્રણ ગોલ ફરીથી આપ કરતા. હે ત્રણ ગોલ ફરીથી પ્રતિક્રમણ, આલોચના અને વિચાર. એમ કે પર પદાર્થ જો યાદ આવે, મુનિરાજની વાત છે હો. એમ બધાને લાગુ ધીમે ધીમે પડે કે મુનિરાજ કહે છે કે અમને તો ચક્રવર્તી શાંતિનાથ ભગવાન એ કાર્ય એમાં એને ચક્રવર્તી પદે હતું પુણ્ય ઉદય, અને તીર્થંકર થવાના, અને કામદેવ, ત્રણ. ઓલા બે પુણ્યનો પ્રકાર, આ તો પુરુષાર્થનો પ્રકાર છે. તો એ એમ કે છે, કોઈ આવીને કહે કે ચક્રવર્તી સાહેબ, એ સાંભળ્યું નહીં એને, અને હું ચક્રવર્તી હતો એવું જ્ઞાની નથી એને. હું ચક્રવર્તી હતો અને મારો આ વૈભવ હતો એવું વિસ્મરણ થવું એનું નામ પ્રતિક્રમણ છે, અને એનું સ્મરણ રહ્યા કરે એનું નામ અપ્રતિક્રમણ છે. સ્મરણમાંથી વહી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હતો. ઇન્દ્રિય જ્ઞાનથી મારો આત્મા ભિન્ન મને જાણવાનો હવે, તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય યાદ નથી આવતો. અને વર્તમાનમાં આ દેહ ઉપર લક્ષ નથી, આત્મા ઉપર લક્ષ છે, તો આલોચના થઈ ગઈ. આ જ્ઞેય નથી, આત્મા જ્ઞેય થયો, તો આલોચના છે. અને ભવિષ્યકાળે આ ગુણસ્થાન થશે, એ મારું જ્ઞેય થશે કે નહીં થાય? જા, મારું જ્ઞેય તો અભેદ એક આત્મા, જે ત્રિકાળી અભેદ અને જ્ઞેય ક્ષણિક અભેદ, બેમાંય ભેદ નથી. જે છે તે જેવું છે ને એવું કેવું કેમ? છતાં સંતોએ ઉપકાર ઘણો કર્યો છે. આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના બધા ભેદો છે. ભૂતકાળને ભૂલી જવો તે મિથ્યામિ દુઃખમ છે ને. મારું બધું દુષ્કૃત્ય મિથ્યા હો એમ, એટલે હું એનો સ્વામી હતો ને હું કરતા હતો ને બધું વયું ગયું, ખલાસ. અરે ભૂતકાળમાં જ્ઞાતા જ્ઞેય સંબંધ મારો હતો, પણ અરે એ ન રહ્યું. વર્તમાનમાં જ્ઞાતા જ્ઞેય તૂટ્યું તો ભૂતકાળમાં ગયું, ને ભવિષ્યકાળમાં પણ હું જ્ઞાતા ને લોકાલોક મારું જ્ઞેય થશે, કેવું જ્ઞાન થશે. ત્યારે એવો વિચાર સાધકને પરમાત્મા થવા વાળાને આવતો નથી. ત્યારે પરમાત્મા થઈ જાય છે. અપૂર્વ વાતો છે ભાઈ. એકલી આત્મા નહીં, બીજું કાંઈ નહીં. વર્તુળ ટૂંકું કરવું. બાકી ભાવેશભાઈએ કાલે એક વાત સારી કરી હતી મેં કાલે, કે સ્ફટિકમણી સામે ફૂલ હોય ત્યારે કોઈને લાલ દેખાય ને કોઈને સફેદ દેખાય. બે પક્ષવાળા જીવ છે, તો કે ઈ સફેદ જેને દેખાડું, ફૂલને લાલ દેખાય એકને, ને બીજાને સફેદ દેખાય. એ સફેદ દેખાય
એને કઈ કઈ રીતે સફેદ દેખી લીધું? એ પ્રશ્ન બહુ સારો હતો કે એની પર્યાય ઉપર નજર ગઈ અને દ્રવ્ય ઉપર આવી, એટલે દ્રવ્ય શુદ્ધ છે, નિર્મળ, તો એની પર્યાય પણ નિર્મળ છે. ઓના જોરે આનું જ્ઞાન થઈ ગયું, ઓના જોરે ઓના જ્ઞાન થતા ઓનું જેવું જ્ઞાન થયું, એવું આનું જ્ઞાન થઈ ગયું. ઓહો, આ રાતી પર્યાય હતી, મારી ભ્રાંતિ હતી ભ્રાંતિ, નીકળી જાય. ભ્રાંતિ તો હોય પહેલા, નીકળી જાય. હા, એટલે દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય છે. એક દ્રવ્ય દ્રષ્ટિ કરતા કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જાય છે. આ ગુરુદેવનો ધોરી માર્ગ છે. બોલો પરોપકારી શ્રી સદગુરુદેવ.